વેલકમ બેક અને આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના પડદરીના થોરિયાળી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। વરસાદને કારણે સ્થાનિક નદી નાળા છલોછલ ભરાઈ જતા વોકળાનું પાણી ગામના કેટલાક મકાનોમાં ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું। ગ્રામ પંચાયતના સરપંચે આ મામલે ગામમાં આવેલા વોકળા પર ગેરકાયદે દબાણ હોવાનો આક્ષેપ કર્યો। સરપંચના જણાવ્યા મુજબ દબાણોને કારણે પાણીનો નિકાલ અટકી ગયો છે। વરસાદી પાણી ગામમાં ફરી વળ્યું। ગ્રામજનો દ્વારા પાણીના યોગ્ય નિકાલ અને દબાણ દૂર કરવા માટે તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરાઈ। વરસાદ તો સામાન્ય છે, પરંતુ અમારા ગામના સીમાડે એક મોટી નદી જેવો હોકળો આવેલ છે। એ હોકળાને અમુક લોકોએ બંધ કરી દેતા જે પાણીનો ફ્લો છે સીધો ગામમાં આવ્યો છે અને અહીંયા રામજી મંદિર છે, ગરીબ લોકોના આવાસ આવેલા છે, એમના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। આમળું જ રાખીને આ બાબતે અમે મામલતદાર કોર્ટમાં કેસ પણ જીતી ગયા છીએ।